तब सुनिए कथा। सुखदेव जी महाराज वर्णन करे छे, हे राजन, मनु महाराज ना बे दीकरा त्रण दीकरीओनी कथा आवी गई। आकुति, देवहूति ने प्रसूति नी कथा आवी गई काले। एक दीकरानी कथा जेनु नाम ध्रुव चरित्रनी कथा कहेवाय, एमां उत्तानपादनी कथा। અને આ ઉત્તાનપાદની કથા ગઈ કાલે શોર્ટમાં આપણે લઈ લીધી, કારણ કે સમય હતો નહીં। અને હવે આવે છે પ્રિયવ્રત મહારાજની કથા, જે મનુ મહારાજના બીજા દીકરા છે। તો મનુ મહારાજ એના દીકરા પ્રિયવ્રતની કથા સાંભળો। તો રાજાએ ત્યાં પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ, આ પ્રિયવ્રત મહારાજ તો ભગવાનના પરમ ભક્ત હતા, ભગવાનના પરમ એકાંતિક આત્મારામ ભક્ત કહેવાતા, સદાય પોતાના આત્મામાં રમણ કરનારા, નારદજીના યોગે કરી જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું, જે આત્મારામ કથમ મુને। તો આવા જે પ્રિયવ્રત મહારાજ, એને ગ્રહસ્થાશ્રમમાં રુચિ કેમ થઈ? બહુ સરસ પ્રશ્ન થયો કે જે ગ્રહસ્થાશ્રમમાં ફસાઈ જવાને કારણે એક બંધન થવાનો બહુ મોટો ડર છે, તો છતાંય એ બંધન રૂપ સંસારમાં રહી અને ભગવાનને કઈ રીતે ભજી શક્યા? બસ કૃપા કરીને મને બતાવો। જેને રાજકારભાર કર્યું, પુત્રો, પત્ની, પરિવાર सब कुछ था, છતાંય ભગવાનને મેળવ્યા। અને આ જગતમાં એમ કહે છે કે સંસાર, પરિવાર, પુત્રોની બીચમાં રહેશો તો કલ્યાણ નહીં થાય। તો કારણ શું છે એમાં? એક બાજુ આમ કે છે ને એક બાજુ કે છે કે એમાં રહીને મળે છે કલ્યાણ। તો પ્રિયવ્રત મહારાજા એ બંધન રૂપ સંસારમાં કઈ રીતે રહ્યા? ઉત્તરમાં એમ કીધું છે કે રાજન, સંસાર બંધન રૂપ નથી। આ સંસાર એ નરકનું દ્વાર નથી, સંસાર એ બંધનનું કારણ નથી। માણસ છે તો એ બંધનનું કારણ બને છે। માણસની ભૂલને કારણે માણસ બંધાય છે। જગત નથી બંધાતો, માણસ એમાં બંધાય છે। જગત માણસને નથી ચોટતું, માણસ જગતને ચોટે છે। તો ભૂલ માણસની છે, સંસારની નથી। હાઈવે ઉપર ગાડીમાં બેસીને જતા હોય અને એક્સિડન્ટ થાય તો આપણે વાંક હંમેશા રોડનો કાઢ્યો, ગાડીનો કાઢ્યો, સામે વ્યક્તિનો કાઢ્યો। પણ મોબાઈલમાં વાત કરતા કરતા ગાડી ચલાવતો તો અને ભટકાડી તે ગાડી, પણ વાંક પોતાનો ન કાઢ્યો, વાંક બીજાનો કાઢ્યો। એમ આપણે આ સંસારમાં રહ્યા અને સંસારને વર્ષોથી દોષ દેતા રહ્યા। અસારક ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક, લેકિન સમ્યક સારો યસ્મિન સહૈતિ સંસાર। આમાં ખૂબ મોટો સાર છે। કયો સાર? કે આમાં આવીને આ દેહ મળ્યા પછી ભગવાનની પ્રાપ્તિ થાય। આ મોટામાં મોટો સાર છે। રાજન, આ બંધન રૂપ સંસાર એ બંધન રૂપ નથી, એ તો ઈશ્વરની પ્રાપ્તિ કરાવે એવો છે। પણ જે એમ કહે છે કે જગત ખરાબ છે, કે માણસને જીવતા નથી આવડ્યું ને, એટલે એમ કહે છે કે જગત ખરાબ છે। માણસ જેને છોડવું જોઈએ એ બાહ્ય છોડે છે, પણ જ્યાંથી છૂટવું જોઈએ ત્યાંથી છૂટતું નથી ને, એટલે બંધન રૂપ બને છે। આપણે જે કોઈ વસ્તુ પદાર્થો ઘરમાં વસાવ્યા એ ઘર પૂરતા બરોબર હતા, લેકિન જેમ જેમ આગળ વધ્યા ને એમ જે કઈ હતું એને આપણે અંદર વસાવી દીધું કે આ મારું છે, આ પુત્ર મારો છે, પૈસો મારો છે, આ ઘર મારું છે, આ બિઝનેસ મારો છે, આ વાડી મારી છે, આ ગાડી મારી છે।
આવ્યો ત્યારે ખાલી હાથે આવ્યો અને જાવાનો ત્યારે ખાલી હાથે જ જવાનો છે. જો કુછ મિલા યહીં સે મિલા. તો જે અહીંયાથી મળ્યું છે આ નિર્માણ કોનું કરેલું છે? ઠાકોરનું છે, આપણું તો છે નહીં. તો આ એનું જ હતું, મારું તો આમાં કાંઈ છે જ નહીં. પણ છતાંય જે આપણું નહોતું એને આપણે આપનું માની બેઠા. અને જે સત્ય છે, જે નિત્ય છે, આવા ભગવાન નારાયણને આ મારું મારું કરવામાં ન ભજી શક્યા. પરિણામ પછી ક્યાંક બંધન થવાય, પછી આ જગત દુઃખનું કારણ બને, પછી આ જગત નરકનું દ્વાર સમાન આપણને લાગે. વસ્તુતઃ જગત તો સારું છે, ભૂલ આપણી છે. આ પ્રિયવ્રત મહારાજ દેખો કઈ રીતે રહી શક્યા. સુખદેવજી મહારાજ કહે છે, રાજન મનુ મહારાજના દીકરા ખૂબ ગુણિયલ છે, ડાયા છે. મનુ મહારાજ આ દીકરો ડાયો છે એમ સમજીને એક દિવસ એમ કીધું કે બેટા રાજ કારભાર તું સંભાળ, હવે તું લાયક છો. અને એ વખતે જે વાતથી આપણે ડરીએ છીએ એ જ વાતથી પ્રિયવ્રત મહારાજ ડરીને એમ કહે છે કે નહીં નહીં, આમાં તો ખૂટી જવાનો બહુ મોટો ડર છે, હું આમાં નહીં પડું. અને એ વખતે મનુ મહારાજે ખૂબ સમજાવ્યા, ન માન્યા. સ્વયં બ્રહ્મદેવ આવ્યા છે, નારદજી ગુરુ આવ્યા અને એમ કહે છે કે પ્રિયવ્રત આપ રાજકારભાર સંભાળો, ચલાવો, વાંધો નહીં. એમાં નહીં, તૈયાર ન થયા. અંતે બ્રહ્મદેવે ધ્યાન દોર્યું કે પ્રિયવ્રત આ તારા પિતા મનુ, હું છું મહાદેવ, આ બધાય ભગવાન નારાયણની જે આજ્ઞાઓ છે એ પ્રમાણે રહી એની જે કાર્ય કરવાની જવાબદારી અમારી ઉપર છે એ કરી અને છતાંય અમે એનું ભજન કરીએ છીએ. અમે ક્યાંય એમાં ડર નથી રાખતા. તમે શું કામ ડરો છો? બસ ભગવાનનું આ કાર્ય છે અને ભગવાને મને સોંપ્યું છે એ ભાવથી આ જગતમાં રહીને કરજો, કોઈ જાતનું બંધન તમને થશે. અને આ વાત જ્યારે ગળે ઉતરી છે, જલે જલવત નહીં મહારાજ, જલે કમળવત રહેજો તમે. આ કોઈ તમને નડી નહીં શકે જગત.